નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન આનુવંશિકતા અને ઉદ્વિકાસ આ પાઠના છઠ્ઠા ભાગની અંદર આપણે ઉપાર્જિત લક્ષણો, આનુવંશિક લક્ષણો અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ જીવની ઉત્પત્તિ માટે કેવા પ્રકારના ખ્યાલ આપેલા છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ, ટૂંકનોંધ લખો ઉપાર્જિત લક્ષણો. ઉપાર્જિત લક્ષણો કોને કહેવાય? ત્યાર પછી આપણે આનુવંશિક લક્ષણો વિશે પણ જોશું, પણ અહીં આપણે ચર્ચા કરીએ ઉપાર્જિત લક્ષણો વિશે. સજીવના જે લક્ષણો પર્યાવરણ સાથેની આંતરક્રિયાથી વિકસાવાયા હોય અને તે આનુવંશિક હોતા નથી તેને ઉપાર્જિત લક્ષણો કહે છે. કોઈ પણ સજીવ હોય તો સજીવની અંદર પર્યાવરણની સાથે ક્રિયા કરીને આ લક્ષણ જો વિકસાવેલું હોય એ આનુવંશિક નથી, એટલે કે એને પિતૃપેઢીમાંથી મળેલું નથી. તો એવું લક્ષણ કે જે આપણે આપણા જીવનકાળ દરમિયાન વિકસાવ્યું હોય તો એ લક્ષણ આપણે વારસામાં મળેલું નથી, તો આવા લક્ષણ છે ને ઉપાર્જિત લક્ષણો કહેવામાં આવે છે. બિન પ્રજનન કોષો એટલે કે દૈહિક કોષો, આપણા શરીરમાં આખા શરીરના જે બધા કોષો છે એને દૈહિક કોષો કહેવાય, કે જે પ્રજનન કોષો સિવાયના એને બિન પ્રજનન કોષો પણ કહી શકાય. આવા કોષોની અંદર થતા ફેરફાર પ્રજનન કોષો ડીએનએમાં અસર કરતા નથી. જો પ્રજનન કોષોમાં ફેરફાર થાય તો જ ડીએનએમાં અસર કરે, તો જ એની પછીની સંતતિમાં ઉતરે. પણ આપણા દૈહિક કોષોની અંદર જે પ્રજનન કોષો નથી, દૈહિક કોષોમાં જે કાંઈ ફેરફાર થાય એ ડીએનએને કોઈ પ્રકારની અસર કરતા નથી અને અનુગામી પેઢીમાં વારસાગમન પામતા નથી. માટે આ લક્ષણો ઉપાર્જિત લક્ષણો છે. વારસાગત રીતે પછીની પેઢીમાં ન ઉતરે, દૈહિક કોષોને અસર પહોંચાડી હોય માટે એ પછીની પેઢીમાં ઉતરતા નથી. માટે આ લક્ષણો છે એ ઉપાર્જિત છે, આપણે આપણા જીવનકાળ દરમિયાન ઉપજાવેલા છે, માટે એને ઉપાર્જિત લક્ષણો કહેવાય. દૈહિક પેશીઓમાં થનારા પરિવર્તન લિંગી કોષના ડીએનએમાં દાખલ થઈ શકતા નથી. એટલે કે આપણે આપણા દૈહિક કોષની અંદર જે કંઈ ફેરફારો થયા છે એ ફેરફારોના લક્ષણો એ પ્રજનન કોષની અંદર દાખલ થઈ શકતા નથી, એટલે કે જનીનમાં દાખલ થઈ શકતા નથી, પરિણામે સંતતિમાં ઉતરતા નથી. કોઈ વ્યક્તિના જીવનકાળમાં પ્રાપ્ત કરેલા અનુભવ સંતતિઓમાં વહન પામતા નથી અને ઉદ્વિકાસમાં અગત્યના નથી. એટલે કે કોઈ વ્યક્તિ છે એણે પોતાના જીવનકાળ દરમિયાન જે કાંઈ અનુભવ પ્રાપ્ત કરેલા છે, જે કંઈ નવું શીખેલા છે, તો આ જે બધા લક્ષણો છે એ લક્ષણો એની સંતતિમાં ક્યારેય વહન પામતા નથી. અને એટલા માટે નવી જાતિ તૈયાર કરવા માટે આવા લક્ષણો ઉપયોગી નથી, એટલે કે ઉદ્વિકાસમાં અગત્યના નથી. તો એના આપણે ઉદાહરણો જોઈએ. ઉપાર્જિત લક્ષણોના ઉદાહરણો. પહેલું, ખોરાકના કે પોષણના અભાવે ભમરાના શરીરના જૈવભારમાં ઘટાડો થાય છે. આપણે અગાઉ શીખી ગયા કે કેટલાક ભમરા છે અને ખોરાક પૂરતો ન મળવાને કારણે એનો જૈવભાર ઓછો થઈ ગયો, એટલે ભમરા છે એ નાના થઈ ગયા. તો પોષણના અભાવને કારણે ઓછા જૈવભારવાળા ભમરાનું આ લક્ષણ સંતતિમાં વારસાગત કે આનુવંશિક થતું નથી. તો એની પછી એ જે નાના ભમરા છે, ખોરાકને કારણે એનું શરીર છે સંકુચિત થઈ ગયું છે, એવા ભમરા છે એની સંતતિમાં એવા જ ભમરા ઉત્પન્ન થાય એવું જરૂરી નથી. કારણ તો કે આ આનુવંશિક લક્ષણ નથી. પોતાના જીવનકાળ દરમિયાન એને ખોરાક ન મળવાને કારણે એ ભમરા છે એ કેવા થઈ ગયા છે? ઓછા જૈવભારવાળા બની ગયા. તો શક્ય છે એની પછીની સંતતિમાં
એની જેવા ભમરા ઉત્પન્ન થયા હોય પણ એને જૈવભાર પૂરતા પ્રમાણમાં મળે તો એ ફરી પાછા વધારે જૈવભારવાળા ભમરાઓ પણ તૈયાર થઈ શકે. માટે આ લક્ષણ છે એને આનુવંશિક કે વારસાગત કહેવાતું નથી. આ લક્ષણ છે એ ઉપાર્જિત લક્ષણ છે. બીજું આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉંદરોની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી શસ્ત્રક્રિયા દ્વારા કાપીને દૂર કરવામાં આવે છે. ઉંદરની ઘણી બધી પેઢીઓ 4-5 પેઢી સુધી આપણે એવું કરીએ કે જે કંઈ આપણે ઉંદર રાખેલા હોય એ ઉંદરની પૂંછડી કાપી નાખીએ, એના બચ્ચા જન્મે એની પૂંછડી કાપી નાખીએ. આવી 4-5 પેઢી સુધી, કેટલીક પેઢીઓ સુધી આપણે એની પૂંછડીઓ કાપી નાખીએ છીએ, દૂર કરી નાખીએ. પરંતુ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી. એટલે આપણે એવું વિચારીએ કે હવે આ બધા ઉંદરો છે એ પૂંછડી વગરના હતા, એટલે હવે ધીમે ધીમે એની પછીની સંતતિ છે એ હવે પૂંછડી વગરની જન્મશે. ના, એવું થતું નથી. પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થતી નથી. કારણ કે પૂંછડી કાપવાથી જનન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. પૂંછડી કાપી નાખી એટલે એનો એક ભાગ દૂર થઈ ગયો, પણ એના જે પ્રજનન કોષો છે, એમાં રહેલા જે જનન કોષો છે, એમાં કોઈ અસર પહોંચાડી શકતા નથી. અને જનન કોષોમાં અસર ન પહોંચાડી શકીએ એટલે એની સંતતિ છે પૂંછડી વગરની જન્મતી નથી. એની સંતતિ છે એમાં પણ પૂંછડી હોય જ છે. એટલે આ લક્ષણ છે એ પણ ઉપાર્જિત લક્ષણ છે, એને કોઈ આનુવંશિક લક્ષણ કહી શકાય નહીં. ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે આ માનવી દ્વારા પાણીમાં તરવાનું, માનવી દ્વારા પોતાની સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવાનું, રોલર સ્કેટ પહેરી બરફ પરથી સરકવાની ગેમ, અકસ્માતે ચહેરા પર ઈજાનું નિશાન થવું, આવી બધી ક્રિયા આપણા જીવનકાળ દરમિયાન આપણે મેળવેલી છે કે આવી પડેલી છે. તો આપણે જે તરતા આપણે શીખીએ તો જ આપણને તરતા આવડે તેવું ન બની શકે કે આપણને તરતા આવડે છે એટલે આપણી પછીની પેઢીની અંદર જન્મતા બાળકો છે એને તરવાનું શીખવાની જરૂર પડશે જ નહીં, એને ઓટોમેટિક તરતા આવડશે જ. ના, કેમ તો કે આ આનુવંશિક લક્ષણ નથી, આ ઉપાર્જિત લક્ષણ છે. એટલે પછીની પેઢીના બાળકો છે એને પણ તરતા શીખવું જ પડશે. આવી જ બીજી જે આપણે બતાવી છે ક્રિયાઓ કે સ્થાનિક ભાષા ઉપરાંત અન્ય ભાષા બોલવી. આપણે કોચિંગ ક્લાસ કરીને આપણે બીજી ભાષાઓ પણ શીખતા હોય, ઇંગ્લિશ ભાષા, સ્પેનિશ ભાષા, આવી બધી આપણે શીખતા હોય. તો આપણા બાળકને આ ભાષા આવડે એવું જરૂરી નથી, એને પણ શીખવી જ પડે છે. રોલર સ્કેટ પહેરીને આપણે સરકવાની ગેમ રમતા હોઈએ તો એ પણ આપણા પછીની પેઢીમાં એ કરવી જ પડે. કોઈ ઈજા થાય, અકસ્માત થાય, એને કારણે આપણા ચહેરા ઉપર ક્યાંય વાગે, ઘા પડે, એનું નિશાન કાયમી રહી જાય તો આપણી પછીની પેઢીના બાળકોમાં એ નિશાન દેખાતું નથી. એની પછીની પેઢીમાં બાળકોને નિશાન હોતું જ નથી. કારણ આ લક્ષણો કેવા છે? ઉપાર્જિત લક્ષણો છે, આનુવંશિક લક્ષણો નથી. તો આના દ્વારા આપણે ઉપાર્જિત લક્ષણો કેવા હોય એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. પછીના પ્રશ્નમાં આપણે જોઈએ, ટૂંકનોંધ લખો આનુવંશિક લક્ષણો. આનુવંશિક લક્ષણો છે એ કેવા પ્રકારના છે? તો આને તો તમે સમજી શકો છો. પેઢી દર પેઢી જે ઉતરતા હોય સંતતિમાં એને આનુવંશિક લક્ષણો કહેવાય. સજીવોના જે લક્ષણો પિતૃના પ્રજનન કોષોના DNA ફેરફાર થવાને કારણે અસ્તિત્વમાં આવતા હોય એને આનુવંશિક લક્ષણો કહેવાય છે. એટલે કે પિતૃના DNA જે ફેરફાર થાય એને કારણે સંતતિની અંદર એ લક્ષણો આવતા હોય તો આવા લક્ષણો આનુવંશિક લક્ષણો કહેવાય. પ્રજનનથી પિતૃ સજીવોના જનન કોષોમાં જનીનોમાં ફેરફાર થાય અને પ્રજનનની ક્રિયા દ્વારા આ ફેરફાર પામેલા જનીન તેમની સંતતિને મળે છે. પ્રજનન દ્વારા પિતૃઓના જે જનન કોષોના જનીનોમાં ફેરફાર થશે, કેમ કે માતાનું જનીન અને પિતાનું જનીન આ બંને ભેગા થાય એટલે એમાં કંઈક ફેરફાર થાય. પરિણામે આ ફેરફાર પામેલા જનીનો એની સંતતિને મળે. તો આ જે લક્ષણો એની સંતતિમાં ગયા એને આનુવંશિક લક્ષણો કહેવાય છે. પરિણામે આ લાક્ષણિકતા પેઢી દર પેઢી વારસાગત બને છે. આ રીતે એક પેઢીમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી વારસાગત રીતે લક્ષણોનું સંચારણ થતું હોય છે. તો આનુવંશિક લક્ષણોના ઉદાહરણો જોઈએ. મનુષ્યમાં ત્વચાનો રંગ. કોઈ મનુષ્ય છે એનો ત્વચાનો રંગ ધારો કે ગોરો છે તો એના બાળક ગોરા જન્મી શકે. કારણ તો કે આ જનીનિક ફેરફાર છે, આનુવંશિક ફેરફાર છે. આંખની કનિકાનો રંગ
બની શકે કે કોઈ વ્યક્તિ છે એની આંખની કનિકાનો રંગ છે એ બ્લુ કલરનો છે, તો એના બાળકો છે એમાં બ્લુ કલરની આંખ છે એ જન્મી શકે, સંભાવના છે, કારણ આનુવંશિક લક્ષણ કહેવાય. વાળનું સ્વરૂપ, વાળ પણ અલગ પ્રકારના હોય તો એના બાળકની અંદર પણ એવા વાળ આવી શકે છે. ત્યાર પછી વટાણામાં છોડની ઊંચાઈ, બીજનો આકાર, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, આ બધું શું છે એની પછીની પેઢીની અંદર જેવા લક્ષણો ધરાવતા હોય એવા જ એની પછીની પેઢીની અંદર પણ વટાણા થઈ શકે છે. એટલે આ બધા લક્ષણો છે ને આનુવંશિક લક્ષણો કહેવાય કે જે પેઢી દર પેઢી મળતા હોય છે. એટલે આવા લક્ષણો છે એ આનુવંશિક છે. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજું ઉદાહરણ, લીલા રંગના પર્ણો પર વસવાટ કરતી ભમરાની વસ્તી લાલ રંગની છે. એટલે કે એક લીલી ઝાડીની અંદર આપણે અગાઉ શીખ્યા છે એમાં લાલ રંગના ભમરા વસે છે. લાલ રંગ માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય છે. એટલે કે આ લાલ રંગ છે શાના માટે? એના જનીનો છે લાલ હશે એટલે એવા લાલ ભમરા છે. પણ એ લાલ રંગ માટે જવાબદાર જનીનમાં ફેરફાર થાય છે. એ જનીન જે લાલ રંગના છે એમાં કોઈક ફેરફાર થઈ ગયો, રંગ પરિવર્તન થઈ ગયું. પરિણામે લિંગી પ્રજનનમાં પ્રજનન કોષો દ્વારા આ જનીન વારસામાં વહન પામે છે. તો આ જનીનમાં રંગનું પરિવર્તન થયું એવા જનીનો એની પછીની પેઢીમાં એટલે કે વારસામાં વહન પામે અને પરિણામે લાલ રંગ પિતૃ ભમરાની સંતતિમાં લીલા રંગનો એક ભમરો ઉદ્ભવે છે. ને રંગ પરિવર્તનને કારણેની જે સંતતિ ઉત્પન્ન થાય એમાંથી એકાદો ભમરો છે લીલા રંગનો ઉત્પન્ન થાય. તો ભમરાનો લીલો રંગ આનુવંશિક લાક્ષણિકતા છે અને બીજી પેઢીમાં ઉતરી આવે છે. તો આ રીતે એના જનીનમાં જો ફેરફાર થયો, રંગ પરિવર્તન થયું અને એ પછીની પેઢીમાં ઉતર્યું એટલે એ ભમરાનો રંગ બદલાણો, તો આને આપણે આનુવંશિક લાક્ષણિકતા કહીએ કે જે બીજી પેઢીમાં ઉતરતા હોય છે. આમ આનુવંશિક લાક્ષણિકતાઓ ઉદ્વિકાસનો અનિવાર્ય હેતુ છે. જો આનુવંશિક લાક્ષણિકતાઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં, બીજીમાંથી ત્રીજીમાં જો વહન પામે અને એમાં થોડો થોડો ફેરફાર થાય તો હજારો પેઢી પછી આ જે થોડો થોડો ફેરફાર છે એ ખૂબ મોટો થઈ જાય અને નવા સજીવો ઉત્પન્ન થાય. એટલે કે નવી જાતિનો વિકાસ થયો કહેવાય, એને ઉત્ક્રાંતિ થઈ કહેવાય અથવા તો એને ઉદ્વિકાસ થયો કહી શકાય. એટલે આ ધીમો ધીમો ફેરફાર પણ સારો ફેરફાર એટલે એને આપણે ઉદ્વિકાસ તરીકે ઓળખી શકીએ છીએ. તો આનુવંશિક લાક્ષણિકતાઓ છે ઉદ્વિકાસનો અનિવાર્ય હેતુ છે એમ કહી શકાય. હવે આપણે જોશું જીવની ઉત્પત્તિની પ્રક્રિયા અંગે વિવિધ વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી સમજૂતી આપણે આપીએ કે જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે. એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકો જુદી જુદી સમજ આપણે આપે છે. તો પહેલાં આપણે જોશું ડાર્વિન નામના વૈજ્ઞાનિક કે ડાર્વિન નામના વૈજ્ઞાનિકે કેવી સમજૂતી આપી જીવની ઉત્પત્તિ માટે. તેમનો સિદ્ધાંત સમજાવે છે કે સરળ સ્વરૂપોમાંથી જટિલ સ્વરૂપના સજીવોનો ઉદ્વિકાસ કેવી રીતે થયો. ડાર્વિનના સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગીવાદ કહેવામાં આવે છે. કે પહેલાંના સજીવો છે એકદમ કેવા હતા? સરળ સ્વરૂપો હતા અને એમાંથી પછી અત્યારના જે જટિલ સજીવો છે એ આ સરળ સજીવોમાંથી જ ઉત્પન્ન થયા છે. તો એનો ઉદ્વિકાસ કેવી રીતે થયો? આ ડાર્વિનના સિદ્ધાંતને પ્રાકૃતિક પસંદગીવાદ કહેવાય છે. તો પ્રાકૃતિક પસંદગીવાદ એટલે કે એ સરળ સજીવ છે એ કેવા પ્રકારનું પ્રાકૃતિક વાતાવરણ પસંદ કરે છે એવા એના શરીરમાં ધીમે ધીમે ફેરફારો થતાં શરીર કેવું બની જાય છે? જટિલ બની જાય છે. તો આને કહેવાય છે પ્રાકૃતિક પસંદગીવાદ કહેવાય. પરંતુ તેઓ પૃથ્વી પર જીવની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સમજાવી શક્યા નહોતા. પણ ડાર્વિન છે એણે એટલું આપને ચોક્કસ કીધું કે અત્યારના જે જટિલ સજીવો છે એકદમ સરળ રચના ધરાવતા હોય એવા સજીવોમાંથી જ ઉત્પન્ન થયા છે. પણ એ પ્રથમ જીવની ઉત્પત્તિ છે પૃથ્વી ઉપર થઈ એ કેવી રીતે થઈ હશે એ આ ડાર્વિન નામના વૈજ્ઞાનિક સમજાવી શક્યા નહોતા. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક જેબીએસ હાલ્ડન નામના વૈજ્ઞાનિક છે. આ બ્રિટિશ વૈજ્ઞાનિકે 1929માં સમજાવ્યું કે આદિ પૃથ્વીમાં હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે. તો આ જેબીએસ હાલ્ડન નામના જે વૈજ્ઞાનિક છે એણે આપને શું સમજાવ્યું? 1929ની અંદર બ્રિટિશના વૈજ્ઞાનિક હતા.
કે આદિ પૃથ્વીમાં એટલે જે પૃથ્વીની શરૂઆત થઈ હશે ત્યારે હાજર રહેલા સરળ અકાર્બનિક અણુઓ, કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો વિશે આપણે અગાઉ શીખી ગયા, કાર્બનિક સંયોજનો વિશે શીખી ગયા, કાર્બનવાળા સંયોજનો. પણ અકાર્બનિક સંયોજનો એટલે કે કાર્બન વગરના સંયોજનો પણ હોઈ શકે. તો આવા સંયોજનો એ સમય હશે એના અણુમાંથી જીવની ઉત્પત્તિ થઈ હશે એવું એણે કીધું. તેણે કલ્પના કરી કે પૃથ્વીના આદિ વાતાવરણમાં જીવ માટે જરૂરી કેટલાક જટિલ કાર્બનિક અણુઓનું સંશ્લેષણ થયું હશે અને એના માટે આ અકાર્બનિક અણુઓ છે એના માટે એણે એવી કલ્પના કરી કે પૃથ્વીનું આદિ વાતાવરણ એટલે પહેલાંનું જ્યારે જીવની ઉત્પત્તિ થઈ ત્યારે જે વાતાવરણ હશે એ વાતાવરણની અંદર જીવ માટે જરૂરી કેટલાક કાર્બનિક અણુઓ, જીવંત જીવ માટે જે જરૂરી કાર્બનિક અણુઓ છે એનું સંશ્લેષણ થયું છે. એટલે કે વાતાવરણમાં એવા અણુઓ હશે કે એવા વાતાવરણની અંદર અણુ બન્યા હશે. અને સૌપ્રથમ પ્રાથમિક જીવ રાસાયણિક સંશ્લેષણ દ્વારા ઉત્પન્ન થયા હશે. તો વાતાવરણમાં આવા જે કાર્બનિક અણુઓ છે એ કાર્બનિક અણુઓ જે ઉત્પન્ન થયા હશે એના દ્વારા પ્રાથમિક જીવ છે એ ઉત્પન્ન થયા હશે. આવા રાસાયણિક સંશ્લેષણ દ્વારા, રાસાયણિક પ્રક્રિયા દ્વારા આવા પ્રાથમિક જીવો છે ઉત્પન્ન થયા હશે એવું જેબીએસ હાલ્ડર નામના વૈજ્ઞાનિક છે એને આપણને સમજાવ્યું હતું. ત્યાર પછી સ્ટેનલી એલ મિરર અને હેરોલ્ડ સી ઉરે, સ્ટેનલી એલ મિરર અને હેરાલ્ડ સી ઉરે આ બંને વૈજ્ઞાનિકે સાથે મળીને 1953માં તેમણે એક પ્રયોગમાં આદિ પૃથ્વીના વાતાવરણ જેવું સમાન વાતાવરણ કૃત્રિમ રીતે નિર્માણ કર્યું. આ બંને વૈજ્ઞાનિક છે એણે સાથે મળીને શું કામ કર્યું કે આદિ પૃથ્વીના વાતાવરણ જેવું એટલે કે જ્યારે પૃથ્વીનો ઉત્પન્ન થઈ, જીવની ઉત્પત્તિ થઈ એ સમયે પૃથ્વીની આસપાસ જેવું વાતાવરણ હશે એવું વાતાવરણ એણે પ્રયોગશાળાની અંદર તૈયાર કર્યું. તેમને એમોનિયા, મિથેન, હાઇડ્રોજન અને પાણીની વરાળ વગેરે જેવા અણુઓ કે સંયોજનો લીધા, પરંતુ ઓક્સિજનની ગેરહાજરી રાખી. સંભાવના છે એ સમયે ઓક્સિજનની ગેરહાજર હશે એટલે એવું જ વાતાવરણ તૈયાર કરવા માટે એણે શું કર્યું, એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળના અણુઓ કે સંયોજનો છે એ વાતાવરણમાં તૈયાર કર્યા, વાતાવરણની અંદર મૂક્યા, પરંતુ એની અંદર ઓક્સિજન એણે ગેરહાજર રાખ્યો તો ઓક્સિજન લીધો નહોતો. હવે આ જે મિશ્રણ બન્યું વાતાવરણનું, કૃત્રિમ વાતાવરણ છે ને એના મિશ્રણને 100 અંશ સેલ્સિયસથી થોડા ઓછા તાપમાને રાખ્યું. એનું તાપમાન છે એ 100 ડિગ્રી કરતાં થોડુંક ઓછું રાખ્યું. આ વાયુ મિશ્રણમાં વિદ્યુત તણખાઓ ઉત્પન્ન કરવામાં આવ્યા અને પછી એની અંદર એ જે વાતાવરણ તૈયાર કર્યું કૃત્રિમ રીતે કે જેમાં એમોનિયા, મિથેન, હાઇડ્રોજન, પાણીની વરાળ હતી અને એની અંદર એણે શું કર્યું, 100 અંશ સેલ્સિયસ કરતાં થોડુંક ઓછું તાપમાન રાખ્યું અને એમાં વિદ્યુત તણખાઓ એની અંદર ઉત્પન્ન કર્યા. એક અઠવાડિયા પછી તેમાંથી શું મળ્યું તો કે 15% સરળ કાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત થયા. 15% જેટલો કાર્બન છે એ સરળ કાર્બનિક સંયોજનો વિશેનો આપણે આખો પાઠ અગાઉ શીખી ગયા. અને જીવંત પ્રાણી માટે કાર્બનિક સંયોજનો ખૂબ જ અગત્યના છે. તો આ જે વાતાવરણ હતું એમાંથી 15% જેટલો કાર્બન હતો, એમાં જે 15% જેટલો કાર્બન હતો એ કાર્બન છે સરળ કાર્બનિક સંયોજનમાં રૂપાંતર થઈ ગયો અને તેમાં પ્રોટીન અણુઓનું નિર્માણ કરતા એમિનો એસિડ પણ હતા. આપણા શરીર માટે પ્રોટીનની પણ જરૂર પડે અને પ્રોટીનના અણુનું નિર્માણ કરી શકે કોણ તો કે એમિનો એસિડ. તો એ જે વાતાવરણ તૈયાર થયું અઠવાડિયા પછી એમાં 15% સરળ કાર્બનિક સંયોજનો છે, 15% કાર્બનમાંથી સરળ કાર્બનિક સંયોજનો તો બન્યા પણ સાથે સાથે પ્રોટીનનું નિર્માણ કરી શકે એવા પ્રકારના એમિનો એસિડનું પણ એમાં નિર્માણ થયું. તો આના પરથી આ વૈજ્ઞાનિક બંને શું કહે છે કે આવા સંયોજનોમાંથી આદિ સજીવો ઉત્પન્ન થયા હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા વૈજ્ઞાનિકો જીવની ઉત્પત્તિ માટે જુદા જુદા પોતાના જે કાંઈ પ્રયોગને આધારે તારણો હોય એણે રજૂ કર્યા હતા. તો હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જે ઉદ્વિકાસ થાય છે તો એ ઉદ્વિકાસ છે એના માટે એનું વર્ગીકરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આભાર.